જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો રંગ જામ્યો છે। હજારો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો આ મેળામાં ઉમટી પડ્યા છે। મહાશિવરાત્રિના મેળામાં દેશ વિદેશથી સાધુ સંતોનું પણ આગમન થયું છે। લોક સાહિત્યકારો પણ આ મહાશિવરાત્રિના મેળાનો આનંદ કરાવી રહ્યા છે। ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાને લઈને જ્યાં જુઓ ત્યાં ભજન અને ભોજન પીરસવામાં આવી રહ્યું છે। 5 દિવસ ચાલનાર આ મેળામાં ભાવિકોએ ભવનાથ મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। અમે અત્યારે પ્રેરણાધામ આશ્રમેથી ભવનાથ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। ભવનાથ દર્શન કરવા આવ્યા છીએ અને બહુ સારો ઉતારો છે અને બહુ સરસ દર્શનનો લાભ મળે છે અને આપણે અખાડાના દર્શને પણ અમે કરીએ છીએ। આશ્રમમાં જઈએ છીએ અને ત્યાં સેવા કરીએ છીએ, ભજન, સત્સંગ અને ભોજન। અને મહાશિવરાત્રીનો મેળો બહુ આનંદ હોય છે અને આનંદથી માણીએ છીએ અને બહુ મજા આવે છે। સુવિધા बड़ी बहुत सरस हुई है। हम यही कहेंगे अपने सभी देशवासियों को, पूरे विश्व को, सभी लोग मेले में पधारे हैं, सबका स्वागत है। गिरनारी महाराज का दर्शन करें, गुरु दत्तात्रेय भगवान का, गुरु पीरों का, भेद भगवान का। शिव और जीव का मिलन, ये बात हो रही है, क्या कहो? शिव और जीव से ही चलता है संसार, है? शिव और जीव से ही ये संसार चलता है। मतलब शिव है, जीव है, सब में शिव है। મેળાની અમુક ને તો રાહ હોય કે હાલો મેળે જાશું। હા, અને એટલે તો ગીતોમાં કીધું છે કે હાલો હાલો માનવી યુગ એ મેળે મેળામાં મારા મનનો માનેલું છે। એ ગીર મેળામાં મારા મનનો માનેલું છે કે હાલો હાલો માનવી યુગ એ મેળે મેળામાં મારા દલનો માનેલ, દલનો મનનો માનેલ કોણ? એ આપણો મહાદેવ છે। એ દલનો મનનો માનેલો એટલે માણસને એક મેળો પૂરો થઈ જાય તો પાછા બીજા મેળાની રાહ હોય। એવા મહાપુરુષો અહીંયા આવે છે, આશીર્વાદ મળે છે, લોકોનું હૈયે ઉદળાય અને 24 કલાક ભજન અને ભોજન ચાલુ હોય છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો અને જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે અને સતત માનવ મહેરામણ, શ્રદ્ધાળુઓની ભીડ છે તે ભવનાથ મંદિર ખાતે જોવા મળી રહી છે। આજે બીજો દિવસ અને જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હાલ ભવનાથ મંદિર ખાતે આવી પહોંચ્યા છે। આગામી 26 તારીખ સુધી આ મેળો શરૂ રહેવાનો છે। ગઈકાલે વિધિવત આ મેળાનો પ્રારંભ થયો હતો સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને હાલ દેશ વિદેશથી પણ અહીં લોકો છે તે આ મેળાની અંદર આનંદ માણવા માટે આવી પહોંચતા હોય છે, સાધુ સંતોના દર્શન માટે આવી પહોંચતા હોય છે। જ્યારે હાલ તો મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો એક દિવસ દરમિયાન ઉમટી પડ્યા હતા। આજે પણ લોકોની સંખ્યા રવિવાર હોવાથી વધે તેવી પૂરેપૂરી શક્યતા છે અને હાલ મોટી સંખ્યામાં લોકો છે તે મહાશિવરાત્રીનો મેળો કરવા આવી પહોંચ્યા છે। સીધા જ દ્રશ્યો ફરી બતાવીશ કે જે રીતે અંદરના જે દ્રશ્યો, જે રીતે ભવનાથ મંદિરની અંદર શ્રદ્ધાળુઓની ભીડ જામી છે, ભવનાથ મહાદેવના દર્શન કરવા શ્રદ્ધાળુઓની જે રીતે ભીડ જામી છે, આપ જોઈ શકો છો કે લોકો છે તે હાલ અહીં આવી પહોંચ્યા છે। 26 તારીખ સુધી આ મેળો શરૂ રહેવાનો છે અને ક્યાંક માન્યતા પણ એવી છે કે ભગવાન છે તે સાક્ષાત અહીં દર્શન પણ દેતા હોય છે અને જેને લઈને લોકો છે તે અહીં આવી પહોંચે છે અને આ મહાશિવરાત્રીના મેળા જે ભજન, ભોજન અને ભક્તિનો પણ આનંદ માણી રહ્યા છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।